હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 9 ની અંદર ઇંગ્લિશમાં નવી બુક પ્રમાણે આપણે યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પહેલા પેજથી લઈ છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન તમને અહીં મળી રહેશે મિત્રો આ વિડીયોમાં આપણે વોકેબ્યુલરી જેની અંદર વોકેબ્યુલરીમાં V1 થી V4 એટલે કે આપણે સંપૂર્ણ વોકેબ્યુલરી જોવાના છીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો તમારા મિત્રોને પણ શેર કરશો તો જોઈએ મિત્રો સૌપ્રથમ V1 છે જેની અંદર આપણને સૂચના આપી છે ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ ઓલ વર્ડ્સ ઇન ઈચ ગ્રુપ જેની અંદર જે શબ્દો આપેલા છે તેને આપણે સેન્ટેન્સમાં ફેરવવાના છે તો તમારી બુકના અંદર પણ પહેલો અનક્સિયસ લુક એટ પેલ અને માય ટીચર આપેલું હશે તો આપણે લખીશું માય ટીચર લુક્ડ એટ મી સો સ્ટ્રિક્ટલી that I became anxious and my face became pale. ત્યારબાદ બીજા નંબર છે ડિટરમાઇન સમર વેકેશન સ્પેન્ડ માઉન્ટ આબુ તો જેની અંદર પણ આપણો સેન્ટેન્સ થશે આઈ વોઝ ડિટરમાઇન્ડ ટુ સ્પેન્ડ માય સમર વેકેશન એટ માઉન્ટ આબુ ત્યારબાદ થર્ડ નંબરે જોઈએ કેટલ ટી અને ગેસ સ્ટોવ તો જેનું સેન્ટેન્સ થશે પ્લીઝ કીપ ધ ટી કેટલ ઓન ધ ગેસ સ્ટોવ 4 રન બેક બેલ ક્લાસરૂમ અને સ્ટુડન્ટ્સ તો જેમાં થશે when the bell rang the student ran back into the classroom ત્યારબાદ પાંચમા નંબરે bears son rock અને walk તો આપણો સેન્ટેન્સ થશે the poor man walked on the road in the hot sun with bare feet ત્યારબાદ મિત્રો આગળ જોઈએ V2 મિત્રો વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારા મિત્રોને પણ શેર કરવાનો છે from words by rearranging the letters in a correct order the middle column give you same clause તો જેની અંદર જોઈએ પહેલું આપણને કોષ્ટક આપેલું હશે જેમાં તમારે કોષ્ટકની અંદર જે ફર્સ્ટ લાઈન છે અને સેકન્ડ લાઈન બંને લખેલી હશે આપણે વર્ડની અંદરથી લખવાનું થશે તો જોઈએ લાસ્ટ વન અ સ્મોલ શોપ તો આવશે અહીં સ્ટોલ ત્યારબાદ છે અલ્બર નોટ ક્લિયર તો આવશે અહીં બ્લર ત્યારબાદ 3 જોનમી ટ્રીપ અને ટ્રાવેલ તો આવશે જર્ની ત્યારબાદ આગળ છે પુમિસ્લ તો આવશે અ સડન અર્જ ટુ એક્ટ તો આવશે ઇમ્પુલ્સ તેવી જ રીતે આગળ છે ઓટનિક તો બીજામાં છે ઓબ્ઝર્વ તો આવશે નોટિસ એકિંગ તો અ લાઉડ રિંગિંગ સાઉન્ડ તો આવશે ક્લેંગ અને પેઇન્ટેન તો આવશે રેસ્ટલેસ અને અહીં આપણે વર્ડ્સની અંદર આવશે ઇમ્પેશન્ટ ત્યારબાદ આગળ જોઈએ મિત્રો જેની અંદર V3 ની અંદર સૂચના છે રાઇટ એપ્રોપ્રિએટ મેચ ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ ફેરેસીસ આપણને જે કૌંસમાં વર્ડ આપેલા છે એના આધારે આપણે નીચેનો જે છે સંપૂર્ણ પૂર્ણ કરવા રહેશે તો મિત્રો થોડા વર્ડ આપણે જોઈ લઈએ એન્ડ ડાઉન ધ ફૂટબોર્ડ ધ ડાર્ક ધ એન્જિન ધ ટ્રેન ધ હોસ્પિટલ ધ જંગલ અને ધ બેલ આટલા શબ્દો વડે આપણે નીચેનું પૂર્ણ કરીશું પહેલું આપેલું છે ધ ક્લેંગિંગ ઓફ તો આવશે ધ બેલ બીજા નંબરે છે બોર્ડર ઓફ તો આવશે ધ જંગલ 3 માં છે ગેટ ઓફ તો આવશે ધ ટ્રેન 4 રૂસ્ડ ટુ તો આવશે ધ હોસ્પિટલ 5 વિનિશિંગ તો આવશે ધ ડાર્ક 6 હિસિંગ ઓફ તો આવશે ધ એન્જિન 7 સ્ટેપ્ડ તો આવશે ધ ફૂટબોર્ડ 8 લુકડ અપ તો આવશે એન્ડ ડાઉન ત્યારબાદ મિત્રો V4 જેની અંદર આપણને સૂચના છે મેચ ધ વર્ડ્સ વિથ ધ એક્સપ્રેશન તો જોઈએ જેમાં એક્સપ્રેશન પ્રમાણે આપણે જે શબ્દો છે મેચ કરવાના છે મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય પોથી તમામ ભૂગોળ પોથી એટલે કે નકશા પોથી પ્રયોગ પોથી તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે જેની તમામ લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું જેથી કરે તમને પણ સરળતા રહે અને તમારા મિત્રોને પણ અવશ્યથી શેર કરશો મિત્રો જે અહીં આપણને પહેલું ચિત્ર આપ્યું છે એ આપણે ત્યાં લખીશું ઇમ્પ્રેસ્ડ બીજા નંબરે છે તો કે આપણી શોકમાં છે તો આવશે શોકડ 3 ઇન્ટરેસ્ટેડ એટલે કે હસી રહ્યા છે અહીં લખીશું ઇન્ટરેસ્ટેડ અહીં કંઈક કન્ફ્યુઝ દેખાય છે એટલે લખીશું કન્ફ્યુઝડ મિત્રો આવી જ રીતે તમામ સોલ્યુશન તમને સરસ રીતે અહીં મળી જશે નીચે જે છે અહીં આપણે લખીશું અમેઝડ ત્યારબાદ એનોઇડ
એક્સાઇટેડ, કંઈક એક્સાઇટેડ લાગે છે. ત્યારબાદ છે ડિસ્ગસ્ટેડ. તો મિત્રો અહીં આપણે જે છે સંપૂર્ણ પૂર્ણ થાય છે. હવે આગળના વિડીયોની અંદર આપણે કોમ્પ્રિહેન્શન જોઈશું અને કોમ્પ્રિહેન્શનની જે લિંક છે તે ઉપરાંત અન્ય વિષયો ઇંગ્લિશ તમામની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં ડિસ્ક્રિપ્શન ચેક કરો, તમારા મિત્રોને પણ શેર કરો અને તમે પણ આગળનો વિડીયો જોઈ લો.